ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોરસા ગામના બાયપાસ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગટરનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તો કોન્ટ્રાક્ટર કામ છોડીને નાસી જતા લેરકા ઓવરબ્રિજ નીચે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. તો 15 વર્ષ પછી પણ બાયપાસનું કામ પૂરું થવા પામ્યું નથી, પરંતુ સર્વિસ રોડની કાટરનું કામ પણ અધૂરું રહ્યું છે. તો તાજેતરમાં પડેલા સામાન્ય વરસાદને કારણે ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ ગયા હતા. તો આ વિસ્તારમાં જમીન રહેણાંક અને પશુપાલન કરતા 200થી વધુ ખેડૂતોને હાલાકીનો સામનો ભોગવવાનો વારો આવ્યો હતો. તો ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ છે કે જો કમોસમી વરસાદમાં આ સ્થિતિ ચોમાસામાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. તેમણે નેશનલ હાઈવે ઓથોરિટીના તાત્કાલિક ગટરનું કામ પૂર્ણ કરવા વિનંતી કરી છે. જો સમસ્યા નિરાકરણ નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.